નમસ્કાર મિત્રો, જીકે ઇન ગુજરાતીમાં આપનું સ્વાગત છે. આજે જનરલ નોલેજના મોસ્ટ ટાઈમ પ્રશ્નો કે જે 200 પ્રશ્નોનો આજે આપણે અભ્યાસ કરીશું, જે દરેક પરીક્ષાઓમાં ખૂબ જ મહત્વના છે અને પૂછાઈ શકે તેવા પ્રશ્નો. ગુજરાત સરકારમાં આવનાર દરેક ભરતીઓ માટે ખૂબ જ ઉપયોગી વિડીયો જોવા અત્યારે જ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલ બેલ આઇકોનને MS પેઇન્ટમાં તૈયાર કરેલ ફાઇલનું ફાઇલ એક્સટેન્શન શું હોય છે? .bmp તેનું ફાઇલ એક્સટેન્શન હોય છે. સ્ક્રીન ક્લિયર કરવા માટે કયો DOS કમાન્ડ વપરાય છે? ELS નામનો DOS કમાન્ડ વપરાય છે સ્ક્રીન ક્લિયર કરવા માટે. MS વર્ડમાં કયો શબ્દ મર્જ પ્રક્રિયામાં જોવા મળતો નથી? ડેટા ફિલ્ડ કે જે મર્જ પ્રક્રિયામાં MS વર્ડમાં ડોક્યુમેન્ટ પ્રિન્ટ કરવા કેટલા પ્રકારના ઓરિએન્ટેશન હોય છે? તો કે 2 પ્રકારના હોય છે. ભારતની સૌપ્રથમ મહિલા સુમો પહેલવાન કોણ હતો? હેતલ દવે કે જે ભારતની સૌપ્રથમ મહિલા સુમો પહેલવાન હતા. પાલિતાણાના જૈન મંદિરો કયા તીર્થંકર સાથે સંકળાયેલ છે? પ્રથમ તીર્થંકર સાથે પાલિતાણાના જૈન મંદિરો ગરુડ કયા દેશનું રાષ્ટ્રીય પક્ષી છે? કેનેડાનું. તે કેનેડાનું રાષ્ટ્રીય પક્ષી છે. દક્ષિણ અમેરિકામાં જોવા મળતું લાંબા નામનું પ્રાણી કયા વર્ગનું પાલતુ પ્રાણી છે? ઊંટ વર્ગનું તે પાલતુ પ્રાણી છે. વહેલી સવારે સ્ફૂર્તિ આપતો વાયુ કયો? ઓઝોન વાયુ છે તે વહેલી સવારે સ્ફૂર્તિ ભારતના કયા રાજકીય પક્ષનું ચિહ્ન સચમાં છે? ભારતીય રાષ્ટ્રીય લોકદળનું ચિહ્ન સચમાં છે. ગુજરાતી સાહિત્યનો સૌથી મોટો પુરસ્કાર નરસિંહ મહેતા પુરસ્કાર કયા વર્ષથી શરૂ કરવામાં આવેલ છે? 1999 થી તે શરૂ કરવામાં આવે છે. કબૂતરી ડેમ કયા તાલુકામાં આવેલ છે? કબૂતરી ડેમ લીમખેડા તાલુકામાં. 1819માં ધરતીકંપમાં સૌરાષ્ટ્રનું કયું નગર સંપૂર્ણપણે નષ્ટ પામ્યું હતું? જોડિયા કે જે 1819માં ધરતીકંપમાં સંપૂર્ણપણે નષ્ટ પામ્યું હતું. સર્વમંગલા દેવીનું મંદિર ક્યાં આવેલું છે? ખંડોસણા જિલ્લો મહેસાણામાં સર્વમંગલા દેવીનું મંદિર આવેલું છે. કયું સ્થળ વસ્ત્રા માટે જાણીતું છે? ઉમરેઠ કે જે વસ્ત્રા. નવલખી બંદર કઈ ખાડીઓના સંગમ સ્થાને આવેલ છે? વર્ષા, મેડી અને સુઈ નામની ખાડીઓના સંગમ સ્થાને આવેલ છે. નવલખી બંદર કે જે મોરબીમાં આવેલ છે. રામપરા વાઇલ્ડ લાઇફ અભયારણ્ય ક્યાં આવેલું છે? મોરબીમાં રામપરા વાઇલ્ડ લાઇફ અભયારણ્ય આવેલું છે. જાજરીનો ધોધ કયા જિલ્લામાં આવેલ છે? અરવલ્લી જિલ્લામાં જાજરીનો ધોધ. ગુજરાતની મહાનગરપાલિકાઓમાં કઈ નગરપાલિકામાં સૌથી ઓછી બેઠકો છે? તો કે ગાંધીનગર કે જ્યાં 33 બેઠકો છે. સૌરાષ્ટ્રની કઈ કોમ મંજીરા વાદન માટે પ્રખ્યાત છે? કામળિયા સાધુ કે જે સૌરાષ્ટ્રની મંજીરા વાદન કોમ તરીકે પ્રખ્યાત છે. દશાશ્વમેઘ ઘાટ ક્યાં આવેલ છે? ભરૂચમાં નર્મદા નદીને કિનારે. ઢેલડી નગર કયા શહેરનું એક પ્રાચીન નામ છે? મોરબી કે જેનું પ્રાચીન નામ એક છે ઢેલડી નગર. દુધરેજ કઈ જ્ઞાતિઓના લોકોનું તીર્થસ્થાન છે? રબારીઓનું. ઓશો નિવો સંન્યાસ કોમ્યુનિટી સેન્ટર ક્યાં આવેલ છે? પાલાવાસણા મહેસાણામાં તે આવેલ છે.
ટંકારી બંદર કઈ નદી પર આવેલ છે? ઢાઢર નદી પર ટંકારી બંદર આવેલ છે. બાંસી બોરસી બંદર કયા જિલ્લામાં આવેલ છે? નવસારી જિલ્લામાં બાંસી અને બોરસી બંદર આવેલ છે. ઓજલ બંદર કયા જિલ્લામાં આવેલું છે? નવસારી કે જ્યાં ઓજલ બંદર. સારણેશ્વર વીરણેશ્વરના મંદિરો કયા જિલ્લામાં આવેલ છે? સાબરકાંઠા જિલ્લામાં સારણેશ્વર વીરણેશ્વરના મંદિરો આવેલ છે. દેવાયત પંડિતની સમાધિ ક્યાં આવેલ છે? દેવરાજ ધામ, બાજકોટ તાલુકો, મોડાસા જિલ્લો, અરવલ્લી. પુરાણી વિન્ટોજ કારનું સંગ્રહાલય ક્યાં આવેલું છે? મોરબી. ભારતનો પ્રથમ નેરોગેજ રેલવે માર્ગ ક્યાં બાંધવામાં આવ્યો હતો? ડભોઈ અને મિયાગામ વચ્ચે 1862માં તે બાંધવામાં આવ્યો હતો. વિશ્વમાં જહાજ ભાંગવાના ઉદ્યોગમાં અલંગનો કેટલામો નંબર છે? બીજો. પ્રથમ નંબર છે ચીનનો. અલંગનો નંબર છે બીજો. સરસ્વતી નદી પર પાટણ જિલ્લામાં કયા ગામે બેરેજ બાંધવામાં આવ્યો છે? માતરવાડી ગામે બેરેજ બાંધવામાં. પીપાવાવ બંદર માટે કોની સાથે કરાર થયા? સિંગાપોર પોર્ટ ઓથોરિટી સાથે પીપાવાવ બંદર માટે કરાર થયા. નિકોળા બેટ કઈ નદી પર આવેલો છે? નર્મદા નદી પર નિકોળા બેટ આવેલ છે. ડચ સેનેટરી ક્યાં આવેલી છે? સુરતમાં ડચ સેનેટરી આવેલી છે. અમદાવાદનો પ્રથમ નકશો કોણે તૈયાર કર્યો હતો? મહેન્દ્રભાઈ પટેલે કે જે અમદાવાદનો પ્રથમ નકશો તૈયાર કર્યો હતો. સંત સરોવર કઈ નદી પર બાંધવામાં આવેલ છે? સાબરમતી કે જ્યાં સંત સરોવર બાંધવામાં આવે છે. વિક્રિયા વાવ ક્યાં આવેલી છે? હુમલીમાં. મોહન ક્લોક ટાવર ક્યાં આવેલ છે? રાજુલામાં તે મોહન ક્લોક ટાવર આવેલ છે. ઈસાળવા અને મિતિયાળા ડુંગરો કયા જિલ્લામાં આવેલા છે? ભાવનગરમાં તે આવેલા છે. શરણેશ્વરની વાવ ક્યાં આવેલી છે? હળવદમાં. સાણાનો ડુંગર કયા જિલ્લામાં આવેલો છે? ગીર સોમનાથ કે જ્યાં સાણાનો ડુંગર આવેલો છે. ટંકારા કઈ નદી કિનારે આવેલ છે? ડેમાઈ નદી કિનારે ટંકારા આવેલ છે. ઈશ્વરિયા વેલી ઓફ ફ્લાવર ગાર્ડન ક્યાં આવેલું છે? રાજકોટમાં તે. મુવાલિયા તળાવ ક્યાં આવેલું છે? દાહોદમાં તે મુવાલિયા તળાવ આવેલું છે. ગુજરાતના કયા જિલ્લામાં બિલકુલ વનસ્પતિ નથી? આણંદ કે જ્યાં બિલકુલ વનસ્પતિ નથી. કઈ નદીને અરવલ્લી પર્વતમાળાની દીકરી તરીકે પણ ઓળખાય છે? સાબરમતી નદી કે જેને અરવલ્લી પર્વતમાળાની દીકરી તરીકે પણ. આપા વિસામણની સમાધિ કયા સ્થળે આવેલ છે? પાળિયાદમાં આપા વિસામણની સમાધિ આવેલ છે. હાથણી માતાનો ધોધ ક્યાં આવેલો છે? પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા તાલુકાના પોયલી મુકામે હાથણી માતાનો ધોધ આવેલો છે. અમદાવાદનો સૌથી જૂનો બગીચો કયો છે? વિક્ટોરિયા ગાર્ડન. નવું નામ લોકમાન્ય તિલક. સાલેમન અને સરકલા ની ટેકરીઓ કયા જિલ્લામાં આવેલી છે? અમરેલી જિલ્લામાં તે બંને ટેકરીઓ આવેલી છે. ઉતાવળી નદી બીજા કયા નામે ઓળખાય છે? ઘેલાસા. ઉતાવળી નદી ઘેલાસા નામે ઓળખાય છે. બોટાદ જિલ્લાના કયા ગામેથી કેલ્સાઇટ મળી આવેલ છે? સરવા ગામેથી કેલ્સાઇટ. પ્રવાસન સ્થળ તરીકે ઉભરી રહેલું સ્થળ ડોન કયા જિલ્લામાં આવેલું છે? ડાંગ જિલ્લામાં તે આવેલું છે. અટલા ડુંગર કયા જિલ્લામાં આવેલ છે? ડાંગ જિલ્લામાં અટલા ડુંગર આવેલ છે. સતચિત આનંદ વોટર શો ક્યાં
આવેલ છે? અક્ષરધામમાં ગાંધીનગર ખાતે. ગુફાઓ માટે જાણીતો રાણા ડુંગર કયા જિલ્લામાં આવેલ છે? ગીર સોમનાથ ખાતે આવેલ છે, કે જે ગુફાઓ માટે જાણીતો છે. અશ્વત્થામાનો ડુંગર કયા જિલ્લામાં આવેલ છે? જૂનાગઢમાં તે આવેલ છે. ગુજરાતના કયા જિલ્લામાં મેઢી આવડનો પાક લેવાય છે? કચ્છ જિલ્લામાં લેવાય. ગેડી પાદરની ટેકરીઓ ક્યાં આવેલી છે? કચ્છની દક્ષિણે ગેડી પાદરની ટેકરીઓ આવેલી છે. કયા બંદરનો વહીવટ સિંગાપોર ટ્રસ્ટ સંભાળે છે? પીપાવાવ બંદરનો વહીવટ સિંગાપોર ટ્રસ્ટ સંભાળે છે. બોક્સાઇટની નિકાસ માટે કયું બંદર જાણીતું છે? ઓખા બંદર બોક્સાઇટની નિકાસ માટે. કયા બંદરને પીસીપીઆઈઆર જાહેર કરાયું? દહેજ બંદરને પીસીપીઆઈઆર જાહેર કરાયું. પિંઢારા બંદર કયા જિલ્લામાં આવેલ છે? દેવભૂમિ દ્વારકામાં પિંઢારા બંદર આવેલ છે. કયા પક્ષીને હજ તરીકે ઓળખવામાં આવે છે? સુરખાબ, કે જેને હજ તરીકે ઓળખવામાં. રામપુરા પક્ષી અભયારણ્ય ક્યાં આવેલું છે? મોરબીમાં તે આવેલું છે. બોક્સાઇટ કેલ્સિનેશન પ્લાન્ટ ક્યાં આવેલો છે? ગઢશીશા, કે જ્યાં બોક્સાઇટ કેલ્સિનેશન પ્લાન્ટ આવેલો છે. દેવડા સ્વીટ માટે કયું શહેર જાણીતું છે? પાટણ, કે જે દેવડા સ્વીટ માટે જાણીતું. પીલ્યુ કયા પાકની જાત છે? તમાકુની જાત છે પીલ્યુ. ડીવાય કયા પાકની જાત છે? જુવારની જાત ડીવાય છે. પંખાળી કયા પાકની જાત છે? ડાંગરની. સારિયું અને મસૂરી કયા પાકની જાત છે? ડાંગરની તે એક જાત છે. નદીઓના જૂના કાપની જમીનને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? બાંગર તરીકે તેને ઓળખવામાં આવે છે. સૌથી વધુ ટાપુ ધરાવતો જિલ્લો કયો? દ્વારકા, કે જ્યાં સૌથી વધારે. ભારતના પશ્ચિમ કિનારે પાનામેક્સ જહાજો માત્ર કયા બંદરે જ લાંગરી શકે છે? મુન્દ્રા બંદરે, કે જ્યાં પશ્ચિમ કિનારે પાનામેક્સ જહાજો લાંગરી શકાય છે. એનરોન પ્રોજેક્ટ શાના માટે છે? વીજળી પાવર ઉત્પાદન માટે. દેશની કેટલા ટકા દવાઓ અને ફાર્માસ્યુટિકલ્સ પ્રોડક્ટ્સનું ઉત્પાદન ગુજરાતમાં થાય છે? તો કે 45% ઉત્પાદન થાય છે. ભારતમાં બતકનું સૌથી વધારે ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે? બનાસકાંઠામાં સૌથી વધારે થાય છે. ખડકના મુખ્ય કેટલા પ્રકારો છે? 3 પ્રકાર છે ખડકોના. ખદ્દર અને બાંગર એ કયા પ્રકારની જમીન છે? કાપની જમીન છે ખદ્દર અને બાંગર. ભરતી દ્વારા ઉર્જા ઉત્પાદન થવાની મહત્તમ ક્ષમતા કયા સ્થાન ઉપર આવેલી છે? ખંભાતનો અખાત. રતન જ્યોતના ઘીમાંથી તેલ મેળવવાની મિલ સૌપ્રથમ કઈ ઔદ્યોગિક વસાહતમાં શરૂ કરવામાં આવી છે? આજીમાં. રોજીબેટ કયા જિલ્લામાં આવેલ છે? જામનગર જિલ્લામાં રોજી. રાજ્યમાં માહિતી ટેકનોલોજીના પ્રોત્સાહન માટે તથા ટેકનિકલ સહાય માટે કઈ સંસ્થાની સ્થાપના કરવામાં આવેલી છે? જીઆઈએલ નામની સંસ્થાની સ્થાપના કરવામાં આવેલ છે. ઘઉંના પાકના પિયત માટેની ખાસ કટોકટીની અવસ્થા કઈ છે? તાજમૂળ અવસ્થા છે. હઠીસિંહના દેહડાનું બાંધકામ કરનાર સ્થપતિ પ્રેમચંદ સલાટનો જન્મ ક્યાં થયો હતો? ધ્રાંગધ્રામાં તેનો. ગુજરાતમાં કલાના પગરણ કોની આત્મકથા છે? રવિશંકર રાવળની તે આત્મકથા છે. પાટણની શેરીઓ ફળિયા કયા નામે ઓળખાય છે? પાડા તરીકે તેઓ ઓળખાય છે.
અંબાજી માતાની મૂર્તિના સ્થાનની પૂજાનું વિષાયંત્ર કેટલા આંકડાનું હોય છે? 51 આંકડાનું. ગુજરાતના કયા સ્થળે પતંગ દશેરાના દિવસે ઉડાડવામાં આવે છે? સિદ્ધપુર ખાતે. શંકરાચાર્યે નર્મદાષ્ટકની રચના કયા સ્થળે કરી હતી? શુક્લતીર્થે તે કરી હતી. સિદ્ધપુરનું મંદિર વર્ષમાં એક જ વાર ખુલે છે, તે છે કાર્તિય સ્વામી. ગાંધીજી પણ સંસ્કૃત મહાકાવ્ય રચના ગુજરાતી સંતનું નામ શું છે? સ્વામી ભગવદાચાર્ય. ચંદ્રવર્ષ કેટલા દિવસનું હોય છે? 354 દિવસનું હોય છે. ગાંધીજીના મોટા પુત્ર હરિલાલ પણ લખાયેલ પુસ્તક કયું હતું? પ્રકાશ. પિથોડા કઈ જાતિના સર્વોચ્ચ ભગવાન છે? રાઠવા જાતિના સર્વોચ્ચ ભગવાન છે. સ્વામી હરિદાસ કઈ ધાર્મિક પ્રણાલીના હતા? શકી પ્રણાલીના તેઓ હતા. ધરતીના ચિત્રકાર તરીકે કોણ જાણીતા હતા? ખોડીદાસ પરમાર. મીરાબાઈ કઈ ભક્તિ પરંપરાના હતા? મધુરા ભક્તિના તેઓ હતા. સીતાજીની કાંચરી ના લેખક કોણ હતા? ક્રિષ્નાબાઈ. તેઓ સીતાજીની કાંચરી ના લેખક હતા. ગુજરાતના કયા શૈક્ષણિક સંકુલ સંસ્થામાં આદિવાસી સંગ્રહાલય આવેલું છે? ગુજરાત વિધિ. જૂના ગુજરાતી નાટકોમાં કોના નાટકો શિખામણીઓ તરીકે ઓળખાતા હતા? ડાહ્યાભાઈ ધોળસાજી. IIM અમદાવાદના આર્કિટેક્ટ કોણ હતા? લુઈસ કહાન, કે જે IIM અમદાવાદના આર્ટિકલ હતા. જનતા વોચ કોણે દોરી હતી? ભૂપેન ખખરે. વિત્તન ચિત્ર એટલે શું? શતપરનું ચિત્રકામ. BAPS નું પ્રથમ મંદિર ક્યાં આવેલું છે? બોસાસણમાં આવેલું છે. પ્રણામી સંપ્રદાય કોના દ્વારા શરૂ કરવામાં આવ્યો? દેવચંદ્ર દ્વારા તે શરૂ કરવામાં. શુદ્રેય અને કુસ્તી કોના દ્વારા ધારણ કરવામાં આવેલ છે? પારસીઓ દ્વારા શુદ્રેય અને કુસ્તી ધારણ કરવામાં આવેલ છે. 1977માં કયા ગુજરાતી વેપારીએ સૌપ્રથમ પ્રિન્ટિંગ પ્રેસ છાપખાનું ભારતમાં આયાત કર્યું? ભીમજી પારેખે તે ભારતમાં આયાત કર્યું હતું. હિન્દી ફિલ્મ ઉમરાવ જાન માં કઈ ગુજરાતી નૃત્યાંગનાએ કોરિયોગ્રાફી નૃત્ય નિર્દેશન કર્યું હતું? કુમુદિની લાખિયાએ. સાહિત્ય કૃતિઓ પરથી નૃત્ય નાટિકાઓ તૈયાર કરી ભજવનાર પ્રખ્યાત નૃત્ય કલાકારનું નામ શું હતું? સોનલ માનસિંહ તેનું નામ હતું. ગુજરાતનું કયું તીર્થ પૂર્વે બૌદ્ધ તીર્થ સ્થળ હતું અને પાછળથી જૈન તીર્થ બન્યું? તારંગા. ખ્વાજા મહેમૂદ દરિયાઈ દુલ્હાનું પવિત્ર સ્થાન કયા જિલ્લામાં આવેલું છે? છાયસ છેલરિયું બિરોદક અને શાલપોત એ કોના નામ છે? વસ્ત્ર ને પોશાકના. વજુપાણીનું શિલ્પ કઈ ગુફા સ્થાપત્યમાં મળી આવ્યું? ખંભાલિડાની ગુફાઓમાં તે મળી આવ્યું. મોઢેરાના સૂર્ય મંદિરની રચના કઈ દિશામાં છે? પૂર્વાભિ. નાગર દ્રવિડ મંદિર નિર્માણ શૈલીઓની મિશ્રિત એવી ભેસર શૈલી ગુજરાતમાં કયા નામે ઓળખાય છે? ચાલુક્ય શૈલી. સંગીત વિષયક વિદ્વતાપૂર્ણ અભ્યાસ લેખોનું પુસ્તક સપ્તકના લેખકનું નામ શું છે? મધુસૂદન ઢાંકી. કયા પ્રકારના ગીતોને રાજ્યા કહેવામાં આવે છે? કલ્પાંત ગીતોને. ભરૂચમાં યોગ પ્રવૃત્તિનું ધામ દયાની ધામ આવેલ છે.
આ ધામના સ્થાપક કોણ હતા? મધુસૂદન દાસ અને પૂજ્ય આનંદમાં. નવસારીમાં કયો ટાવર આવેલો છે? અમર શાંતિ ટાવર નવસારીમાં આવેલો છે. નવસારીના કયા ગામમાં મલ્લિકાર્જુનનું પ્રાચીન શિવાલય છે? મજી ગામમાં મલ્લિકાર્જુનનું પ્રાચીન નવસારીનું અંતિમ ગામ કયું છે? બલવાડા, કે જે નવસારીનું અંતિમ ગામ છે. ડાંગમાં કયા નામના અનાજની ખેતી થાય છે? નાગલી. ગંગા સતીના માતાનું નામ શું હતું? રૂપાળી. પ્રાચીન ગુજરાતી ભાષાના વિકાસમાં સૌથી મહત્વનો ફાળો કોણે આપ્યો હતો? જૈન મુનિઓએ આપ્યો હતો. પ્રાચીન કાળમાં શિલ્પકળાનું મહત્વનું કેન્દ્ર કયું હતું? લોથલ એ પ્રાચીન કાળના શિલ્પકળાનું મહત્વનું કેન્દ્ર હતું. અમરેલીના કોતગામમાંથી કોની આકૃતિવાળી માટીની તકતી મળી આવી છે? દાઢીવાળા ગ્રીકની. પ્રાચીન શોધખોળમાં મળેલી ગુફાઓમાં કયું સુશોભન જોવા મળે છે? ચૈત્ય ગવાક્ષના. ખંભાલિયાની ગુફાઓ પૈકીની એક ચૈત્ય ગુફાની બહારની દિવાલ ઉપર કોના શિલ્પો કંડારાયેલા છે? બૌદ્ધ ધર્મના પદ્મપાણિ, અવલોકિતેશ્વર અને વ્રજપાણિ બોધિસત્વના મોટા શિલ્પો આવેલ છે. દેવની મોરી સ્તૂપના અવશેષો હાલ કઈ જગ્યાએ સુરક્ષિત છે? એમએસ યુનિવર્સિટી, બરોડાના પુરાતત્વ વિભાગના. આધુનિક શિલ્પીઓની પેઢીઓનું ઘડતર ક્યાં થયું? વડોદરાની એમએસ યુનિવર્સિટીની આર્ટ્સ કોલેજમાં. વિજય વિલાસ પેલેસ કઈ નદી કિનારે આવેલ છે? રૂકમણી નદી કિનારે આવેલ છે. લક્ષ્મી વિલાસ પેલેસના બાંધનાર કે મુખ્ય સ્થપતિ આર્કિટેક્ટ કોણ હતા? મેજર ચાર્લ્સ મંટ. તેઓ ગુજરાતના કયા સ્થળે ગાંધીજીનું રાજઘાટ સિવાયનું બીજું સમાધિ સ્થળ આવેલું છે? મહાદેવગ્રામ. જિલ્લો અરવલ્લી. મહાદેવગ્રામ મેશ્વો નદી કિનારે આવેલ છે. ગોકુલ નાથજીના પગલા અને દરગાહ શરીફ ક્યાં આવેલું છે? વીરપુર. મહીસાગર જિલ્લો. સોલંકી સમયનું આ જૂનું સંસ્થાન છે. બાબરી વંશના રાજાઓનું જૂનું રજવાડું ક્યાં આવેલું છે? બાલાસિનોર. છોટાઉદેપુરમાં કાલીનિકેતન આવેલ છે, તેને બીજા કયા નામે પણ ઓળખવામાં આવે છે? નાહર મહેલ. કવાંટ. છોટાઉદેપુરમાં કયું ઘાસ થાય છે જે વાના દર્દીઓને દવા તરીકે ઉપયોગી થાય છે? રાઈસા નામનું ઘાસ છે. બેજુ બાવળાએ ગ્વાલિયરના કયા રાજાના દરબારી ગાયક તરીકે કાર્ય કર્યું હતું? રાજા માનસિંહના. હોરી ગાયકીનું સર્જન કોણે કર્યું હતું? બેજુ બાવળાએ. ઓડેસા તેમજ રામસાગરની રચના કયા સંગીતકારે કરેલી હતી? બૈજુ બાવળાએ. બૈજુ બાવળાએ કયો રાગ ગાઈ પથ્થરને પીગળાવી દીધો હતો? માલકોસ. ગુજરાતનો પ્રથમ મુસ્લિમ વહીવટદાર કોણ હતું? સરવર ખાન, કે જે ગુજરાતમાં પ્રથમ મુસ્લિમ વહીવટદાર હતા. ગુજરાતનો પ્રથમ મુઘલ વહીવટદાર કોણ હતું? મિર્ઝા અસ્કરી. ભારતમાં સૌપ્રથમ કોરોના વેક્સિનનું હ્યુમન ટ્રાયલ ક્યાં શરૂ થયું? હૈદરાબાદમાં. તે માનવીના મનમાં લેખક કોણ છે? પુષ્કર ગોકણી. શુદ્ધ ગુજરાતી ગાયનો વાળું
સંપૂર્ણ નાટક કયું છે? ઓખા હરણ. અંતરિક્ષમાં શૂટિંગ કરવા વાળા પ્રથમ અભિનેતા કોણ હતા? ટોમ. અખાના ગુરુનું નામ શું હતું? બ્રહ્મનાદ. ભરૂચમાં કોનો આશ્રમ આવેલો છે? હંસદેવનો આશ્રમ ભરૂચમાં આવેલ છે. પાંડેરી માતાનું મંદિર ક્યાં આવેલું છે? રાજપીપળામાં તે આવેલું છે.